આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરી રહ્યા છે। વધુ એક જગ્યાએ તેઓ પહોંચ્યા અને ત્યાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા અમિતભાઈ શાહ જોવા મળ્યા છે। આજે વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાએ તે ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં હાજર રહ્યા છે। આજે વધુ એક જગ્યાએ તેઓ પહોંચ્યા છે જ્યાં તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। તો આજે નવા વાડજ વોર્ડ હોય કે પછી નારણપુરા વોર્ડ, તેમનો જે મત વિસ્તાર છે, એમનું જે કાર્યાલય આવેલું છે, એમનું નિવાસસ્થાન છે, અથવા તો જે કોઈ ભાજપ કાર્યકર છે એ તમામના ઘરે જઈને ત્યાં જઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે। આજે સવારથી જ વાત કરીએ તો સૌપ્રથમ તેઓ જગન્નાથ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા, ત્યાં પૂજા અર્ચના કરી હતી અને હવે અલગ અલગ જગ્યાએ તેઓ પતંગ ઉત્સવની ઉજવણી માટે પહોંચી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે સૌપ્રથમ તેઓ નવા વાડજ વોર્ડમાં અસ્થા ઓપલ મિર્ચી ગ્રાઉન્ડ રોડ જખવાનગર વિસ્તાર આવેલું છે ત્યાં પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે નારણપુરા વોર્ડમાં પણ અર્જુન ગ્રીન ફ્લેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તાર આવેલો છે ત્યાં પણ તેમણે ઉત્તરાયણ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી અને હવે નવા વાડજ વોર્ડમાં જ અભિષેક એપાર્ટમેન્ટ છે ત્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે તહેવારો દરમિયાન અચૂક તે ગુજરાતમાં હાજર રહે છે, પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે। તેવામાં હવે અમદાવાદમાં નવા વાડજ વોર્ડમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમિતભાઈ શાહ અહીંયા પહોંચ્યા છે અને એ પણ પતંગની મજા માણશે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે। અમદાવાદના નવા વાડજ વોર્ડના દ્રશ્યો છે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરવાના છે। ત્યાં આવતા જ ત્યાં આસપાસના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ આસ્થા ઓપલ સોસાયટીના દ્રશ્યો છે જ્યાં અમિત શાહ ઉજવણી કરવા માટે પહોંચ્યા છે। તો નવા વાડજ વોર્ડ આસ્થા ઓપલ આવેલું છે ત્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે। પહેલા નારણપુરા વોર્ડ પહોંચ્યા હતા, ત્યારબાદ હવે નવા વાડજ વોર્ડમાં તેઓ ઉજવણી અર્થે પહોંચ્યા છે। ત્યાંના દ્રશ્યો છે તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર છે, તેમની સાથે સંવાદ કરવા પણ લોકો આતુર છે। ઘણા બધા એવા પણ લોકો છે કે જે અમિતભાઈ શાહ પતંગ ચગાવે, પતંગ પણ આપણે કાપીશું એવી કોમ્પિટિશન હરીફાઈ પણ કરતા હોય છે। આવા ઘણા બધા વિડીયો ગયા વર્ષે પણ વાયરલ થયા હતા જ્યારે અમિતભાઈ શાહ પતંગ ચગાવી રહ્યા હતા અને બીજા જે યુવાનો છે તે તેમનો પતંગ કાપવા માટે આતુર હતા। જોકે એક પ્રકારની જે હેલ્ધી કોમ્પિટિશન હોય તે ઢાબા પર જોવા મળતી હોય છે અને જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પતંગ ચગાવતા હોય ત્યારે આસપાસના જે યુવાનો હોય છે આતુર હોય છે કે આપણે પણ એમની સાથે પેચ લડાવીએ અને અમિતભાઈ શાહ આજે નવા વાડજ વોર્ડમાં પહોંચ્યા છે જ્યાં તેઓ પતંગ ચગાવશે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સંજય જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય। બિલકુલ, અમિત શાહ 3 દિવસે જયારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેઓ જે છે અમદાવાદના વાડજ ખાતે ઉત્તરાયણમાં તેઓ પોતાના સંસદીય મત વિસ્તારમાં છે અને ઉત્તરાયણ મનાવી રહ્યા છે। હાલ તેઓ જે છે વાડજ ખાતે આવ્યા છે ને વાડજ ખાતે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। નવા વાડજના આસ્થા ઓપલ એપાર્ટમેન્ટ ખાતે આ પતંગોત્સવની ઉજવણી થઈ રહી છે। દર વર્ષે તેઓ પોતાના લોકસભા મત વિસ્તારમાં ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં જોડાતા હોય છે ત્યારે આ વખતે પણ તેઓ અહીં છે અને તેઓ હાલ જે છે વાડજના ઓપલ એપાર્ટમેન્ટ ખાતે છે, ત્યારબાદ વાડજ વિસ્તારમાં જ અન્ય એક વિસ્તારમાં તેઓ જોડાવાના છે અને આ રીતે દર વર્ષે તેમની જે પરંપરા છે કે પોતાના મત વિસ્તારમાં પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાવું, ઉત્તરાયણનો પર્વ મનાવવો અને આજે પણ તેઓ અહીં છે અને હાલ તેઓ જે છે પતંગ ઉડાવી રહ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે અમિતભાઈની સાથે આ પતંગોત્સવમાં જોડાયા છે અને ઉત્તરાયણની જે પર્વ છે તેને આનંદ ઉલ્લાસથી મનાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જે પતંગ ઉત્સવની ઉજવણી માટે પહોંચી ગયા છે નવા વાડજ, પહેલા નારણપુરા વોર્ડમાં પહોંચ્યા હતા, ત્યાં પણ તેમણે પતંગ ચગાવ્યો હતો અને આસપાસના લોકો પણ તેમની સાથે જોડાયા હતા। લોકો એમની સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા। ભાજપના નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને હવે
ગૃહમંત્રી અમિત શાહ નવા વાડજ વિસ્તારમાં પહોંચ્યા છે. અહીંયા પણ તેઓ પતંગ ચગાવશે અને લોકો સાથે વાર્તાલાપ પણ કરશે. દર વર્ષે તહેવારો નિમિત્તે જેટલા પણ તહેવારો હોય ત્યારે અમિતભાઈ શાહ અચૂક ગુજરાતમાં અમદાવાદમાં હાજર રહેતા હોય છે. અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ તો હોય જ છે, પરંતુ તહેવારની ઉજવણી પણ પરિવાર સાથે, અહીંયાના કાર્યકરો સાથે, પોતાનો જે મત વિસ્તાર છે ત્યાં અમિતભાઈ શાહ એ તહેવારની ઉજવણી કરતા હોય છે. અને એવી જ રીતે આ વખતે પણ જે બી ઉત્તરાયણ આવી એમનો જે કાર્યક્રમ પહેલાથી જ ગોઠવાયેલો હતો. ગઈકાલથી જ અલગ અલગ વિકાસ કાર્યો લોકાર્પણના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે વહેલી સવારે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે દર્શન કર્યા હતા, પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા. આજે સવારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે પણ તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજના દિવસમાં પણ લોકાર્પણના કાર્યક્રમ હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડની જે રીડેવલપમેન્ટ યોજના છે તે અંતર્ગત સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ 2નું ભૂમિપૂજન પણ તેમણે નારણપુરા વિસ્તારમાં જ કર્યું હતું. ત્યારબાદ તેઓ નારણપુરા વોર્ડમાં જ અર્જુન ગ્રીન ફ્લેટ્સમાં પહોંચ્યા હતા, જ્યાં પતંગ ઉત્સવની ઉજવણી તેમણે કરી હતી અને નાના ભૂલકાઓ, નાના બાળકો સાથે પણ તેમણે ત્યાં સંવાદ કર્યો હતો, વાર્તાલાપ કર્યો હતો. તે ઉજવણી કેવી રીતે કરતા હોય છે ઉત્તરાયણની તે વિશે પણ તેમની સાથે સંવાદ કર્યો હતો. બાળકો પ્રત્યેનો પ્રેમ પણ તેમનો અહીંયા ઉજાગર થયો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેઓ અમદાવાદમાં છે, અલગ અલગ વિસ્તારમાં તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. પરિવાર સાથે, ભાજપના કાર્યકર્તાઓ સાથે, તમામ સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે અત્યારે નવા વાડજ વિસ્તારમાં છે આસ્થા ઓપલ મિર્ચી ગ્રાઉન્ડ રોડ અખબારનગર વિસ્તાર કે જ્યાં અત્યારે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને ત્યાં હાજર નાના બાળકો સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે, બાળકો સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે, એમની સાથે વિગતો પણ મેળવી રહ્યા છે અને બાળક બનીને જ એમની સાથે વાતચીત કરી રહ્યા છે કે આખરે કેવી રીતે તમે ઉત્તરાયણની ઉજવણી કરતા હો છો. એ બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળતો હશે, કારણ કે દેશના ગૃહમંત્રી એમની સમક્ષ બેઠા છે. એમની સાથે એ ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ એક જે ફ્લેટના એક વડીલ તરીકે એમની સાથે બેસીને એ વાતચીત કરી રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા છે. એટલે બાળકોમાં પણ એનો ઉત્સાહ છે. ત્યાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. નવા વાડજના દ્રશ્યો છે. પહેલા તેઓ નારણપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા પતંગ ચગાવવા માટે અને હવે પહેલા નારણપુરા વિસ્તારમાં પહોંચ્યા અને હવે નવા વાડજ વોર્ડમાં પહોંચ્યા છે. કેટલાક લોકો તેમના માટે કેટલીક ભેટ લઈને પણ આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે નાના બાળકો, ત્યાં આસપાસના લોકો, ત્યાંના રહીશો, સૌ કોઈ એમની સાથે એક ફોટોગ્રાફ્સ લેવા માટે આતુર છે. કેટલાક લોકો એમના માટે ભેટ લઈને પણ આવ્યા છે. નાના બાળકો સાથે તેમણે ફોટો પણ પડાવ્યા અને જે ઢાબે આપણે જઈએ ત્યારે ચીકી ખાવાની વાત હોય કે પછી બોર ખાવાની વાત હોય, એની પણ મજા આજે અમિત શાહ માણતા જોવા મળ્યા. આજે જોયું કે જે નાનો બાળક કંઈક લઈને આવે પછી અમિતભાઈ શાહે એ બોર પણ ખાધા, એ ચીકી પણ ખાધી, એ તમામ મજા એમણે માણી હતી. એમની સાથે એમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે અને પતંગ ઉત્સવની ઉજવણી અર્થે તેઓ હાજર રહ્યા છે. આસ્થા અપોલ એપાર્ટમેન્ટની આ તસવીરો છે, જ્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે અને પતંગ ઉત્સવની ઉજવણી પરિવાર સાથે તેઓ કરવાના છે. નારણપુરાની જ આસ્થા અપોલ સોસાયટી છે, જ્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા. અત્યારે ત્યાં જે લોકો આવી રહ્યા છે, ત્યાંના રહીશો છે, ભાજપના કાર્યકર્તાઓ, આસપાસના સ્થાનિકો, સૌની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમની સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યાંના આ દ્રશ્યો દર વર્ષે પોતાના મત વિસ્તારમાં જ અમિતભાઈ શાહ તમામ તહેવારની ઉજવણી કરતા હોય છે અને આ વખતે ઉત્તરાયણ નિમિત્તે પણ તેઓ પરિવારની સાથે છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરી રહ્યા છે. નારણપુરાના આસ્થા ઓપલ સોસાયટીના દ્રશ્યો, જ્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે. તો આ એક મેસેજ આપવામાં આવે છે કે દરેક તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવી જરૂરી છે અને જ્યારે તમે પરિવારની સાથે હોવ ત્યારે એ ઉમંગ તમારો બેવડાઈ જતો હોય છે. જ્યારે પરિવાર સાથે હોય અને તહેવારનો માહોલ હોય ત્યારે લોકો સાથે જ્યારે તમે હોવ
ત્યારે એની ખુશી જ કંઈક અલગ હોય છે. અને એ જ મેસેજ પણ ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપે છે કે દેશના ગૃહમંત્રી છે એમની કામગીરી તો સાથે ચાલી જ રહી છે, તેની સાથે સાથે અલગ અલગ લોકાર્પણ વિકાસ કાર્યો કરવાના હોય એ તો છે જ, સાથે સાથે તહેવારો માટે પણ સમય કાઢી લેવો ખૂબ જરૂરી છે. એના ઘણા બધા કારણ છે. આપણી એ સાંસ્કૃતિક વિરાસત પણ છે, આપણી સંસ્કૃતિ છે, એની સાથે અલગ અલગ ઘણા બધા પરિબળ પણ જોડાયેલા છે. અને આ તહેવારો કે જે આપણી ઇકોનોમીનો ભાગ છે, આપણી જે ઇકોનોમી છે એ ફેસ્ટિવલ ડ્રીવન હોય છે, એટલે કે જેવા તહેવારો આવે એવી જ આપણી ઇકોનોમી અપ પણ જોતી હોય છે, કારણ કે એટલી બધી ખરીદી થાય, એ રૂપિયો ફરતો રહે, એના કારણે અલગ અલગ જે પતંગ બનાવનાર લોકો હોય, દોરી વેચનાર લોકો હોય, અલગ અલગ જે મીઠાઈ બનાવનાર લોકો છે, બોર વેચનાર લોકો છે, ચીકી, આ તમામ જે મીઠાઈઓ મિષ્ટાન છે એ તમામ સુધી એનો ફાયદો મળતો હોય છે. અને દર થોડા સમયે જ્યારે આવો તહેવાર આવે ત્યારે લોકો જે નિરાશામય માહોલમાં રહેતા હોય છે, અથવા તો થોડું કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, કોઈ પણ સમસ્યા હોય, તો ત્યારે પોતાના પરિવાર સાથે રહીને જ્યારે આ રીતનો તહેવારની ઉજવણી લોકો કરે તો એ રિફ્રેશમેન્ટ ટાઈપ હોય છે. અને એ જ રીતે એક મેસેજ આપવાનો પ્રયત્ન પણ ગૃહમંત્રી અમિત શાહ કરે છે કે તમે ભલે ગમે એટલા વ્યસ્ત કેમ ના હો, ભલે તમે દેશના ગૃહમંત્રી કેમ ના હો, પણ પરિવારની વાત આવે, તહેવારોની વાત આવે ત્યારે એમની સાથે રહેવું જરૂરી છે. આપણી જે ભૂમિ છે, આપણી જમીન છે, આપણી જન્મભૂમિ છે, ત્યાં પહોંચવું ખૂબ જરૂરી છે. હમણાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડ ચાલ્યો છે કે તહેવારોના સમયમાં લોકો એ તહેવાર ઉજવતા જ નથી, લોકો ફક્ત એને રજાની તરીકે જુએ છે. તહેવાર ફક્ત એમના માટે રજા જ હોય છે, પરંતુ એવું ન હોવું જોઈએ. આ તહેવારો કે જેના મેં કહ્યું કે એના અલગ અલગ પરિબળ છે, એની સાથે સાથે ઉજવણી પણ થવી જ જોઈએ. અને એક ઉર્જા આપણને મળતી હોય છે આવી તહેવારોની ઉજવણી થકી, જેથી આવા તહેવાર મનાવવા ખૂબ જરૂરી છે. અને એવી જ રીતે આજે સૌ કોઈ રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું કે તમામ મોટા મહાનગરો કે જ્યાં મોડી રાત સુધી ખરીદી કરવામાં આવી હતી, લગભગ વહેલી સવારે 4 થી 5 વાગ્યા સુધી લોકોએ ખરીદી કરી હતી. અમદાવાદમાં રાયપુર વિસ્તાર કે જે લગભગ 2-3 વાગ્યા સુધી ચક્કાજામ રહ્યો હતો, હૈયું દોડાય તેવી ભીડ ત્યાં હતી. દૂર દૂરથી લોકો ત્યાં પતંગની ખરીદીઓ માટે, ફિરકી લેવા માટે, દોરી માંજો લેવા માટે લોકો આવતા હોય છે. એવા દ્રશ્યો આપણે ગઈકાલે જોયા હતા. એ દર્શાવે છે કે લોકોમાં ઉત્તરાયણને લઈ કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ રહેતો હોય છે. સાથે સાથે સુરતમાં પણ આપણે જોયું, રાજકોટમાં પણ જોયું, તમામ બજારોમાં ખરીદીનો માહોલ ભરપૂર જોવા મળ્યો હતો. સૌ કોઈએ ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે તૈયારી કરી હતી. અને જ્યારે આવી ઉત્તરાયણની વાત આવે ત્યારે સૌ કોઈમાં એક ઉમંગ ઉત્સાહ જોવા મળતો હોય છે. અને કંઈક એવી જ રીતે આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ પણ અહીંયા પહોંચ્યા અને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરી રહ્યા છે. પોતાના જે કાર્યકર્તાઓ છે, ભાજપના કાર્યકર્તા, એમની સાથે પણ એક વાર્તાલાપ કરતા હોય છે, સંવાદ કરતા હોય છે. ત્યારે તમામ કામગીરી મૂકીએ ત્યારે ફક્ત એ તહેવારોની ઉજવણી અને જે લોકો સાથેનું જે જોડાણ છે એ અત્યારે એનો અનુભવ ગૃહમંત્રી અમિતભાઈ શાહ કરી રહ્યા છે. એનાથી એ મેસેજ આપણને મળે છે કે તહેવારોની ઉજવણી પરિવાર સાથે કરવી જરૂરી છે. જોકે ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતાની વ્યસ્તતાને કારણે અથવા તો પોતાના પ્રોફેશન એવા હોય છે જેના કારણે તહેવારો એવી રીતે ઉજવી શકતા નથી. પણ એમાંથી પણ દિવસનો જેટલો પણ સમય મળે એમાં એ તહેવારો આપણે ઉજવીએ એ જરૂરી છે. આજે સવારથી જ અલગ અલગ તસવીરો આપણે ઉત્તરાયણ પર્વની જોઈ રહ્યા છે. અને વહેલી સવારથી જ નાના મોટા સૌ કોઈ ઢાબા પર પહોંચી ગયા હતા અને રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સૌ કોઈમાં ઉત્સાહ ઉમંગનો માહોલ છે. અને આજે તો વાતાવરણ પણ ખૂબ સારું રહ્યું છે, હવા પણ સારી છે, એટલે કોઈ એવો પ્રશ્ન પણ નથી કે ભાઈ હવા નથી ચાલી રહી એટલે મજા નથી આવતી. એટલે સારો પવન પણ છે, વાતાવરણ પણ સારું છે, એટલે સૌ કોઈ ધાબે છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરી રહ્યા છે. હવે આપણે જોઈ રહ્યા છીએ ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે.